અર્પિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા પોલીસની પ્રોહી સામે કડક કાર્યવાહી। પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ દ્વારા પ્રોહી તથા જુગારની બંદી સદંતર નાબૂદ કરવા આપવામાં આવેલી સૂચનાઓને અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સતત વોચ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહી છે। અભિયાન અંતર્ગત સંજેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરંબા ગામ તરફના આંતરિક રસ્તા પર પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સિલ્વર કલરની બલેનો કાર રજિસ્ટર નંબર GJ01 KV 5425ને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે કાર ચાલકે પોલીસને જોઈ વાહન મૂકી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસ દ્વારા તપાસ કરતા બલેનો કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 768 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1,17,850 થાય છે। સાથે જ બલેનો કારની કિંમત ₹3 લાખ ગણાવી કુલ ₹4,17,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઉપરોક્ત મામલે ફરાર આરોપી ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી ધોરણસર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહી વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળે।